मारे महला में फूली छे केसर क्यारी, चलो तो दिखाऊं बिहारी। अति सुंदर बहुत अमोलक, अति सुंदर बहुत अमोलक, रंग रंगीली छे बारी, चलो तो दिखाऊं बिहारी। मारे महला में फूली छे केसर कारी, चलो तो दिखाऊं बिहारी। પણ એનાથી બીજા કોઈ આધ્યાત્મિક લાભની તને પ્રાપ્તિ થવાની નથી. અમૃતનું પાન કરવા છતાં જીવના સ્વભાવગત દોષોમાં કોઈ પરિવર્તન આવી શકતું નથી. ભગવાને રાહુનો શિરચ્છેદ કર્યો પણ એ મર્યો નહીં, કેમ કે એણે અમૃત પીધું હતું. પણ અમૃત પીવા છતાંય રાહુના સ્વભાવમાં રહેલું અસુરત્વ તો એમને એમ જ રહ્યું. ઇન્દ્ર જેવા દેવોને પણ અમૃત પીવા છતાં કામ, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો સતાવે જ રાખે છે. જ્યારે રાજન આ કથામૃતની તો વાત જ ન્યારી છે. ભલે તારી કાયાને અમર નહીં બનાવે, પણ તને જીવાત્માના અમર્ત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવશે. તારી અંદર રહેલા દુર્ગુણો રૂપી દુષ્કંટકોને મૂળમાંથી બહાર ઉખાડીને ફેંકશે. તને શુદ્ધ બનાવશે, પવિત્ર બનાવશે, નિર્મળ બનાવશે. આમ તો પૃથ્વી પર અમૃતનું એક ટીપું પણ મળવું દુર્લભ છે, પણ આ તો અમૃતની આખી સરિતા છે. શ્રવણ અને કીર્તન એ બેના તટ છે. જ્યારે જ્યારે આ અમૃતનું પાન કરવાનો અવસર જીવાત્માને પ્રાપ્ત થાય ત્યારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ કથામૃતનું પાન કરવા તત્પર રહેવું જોઈએ. પોતાના ગુરુના મુખથી કથામૃતનું રહસ્ય જાણ્યા પછી પરીક્ષિત રાજાએ સ્વર્ગના અમૃતનો ત્યાગ કર્યો અને કથામૃતનું પાન કરવાનો સ્વીકાર કર્યો. અને સ્વર્ગના દેવતાઓ કે જેમને હીરો અને કાચના ટુકડા વચ્ચેનો તફાવત પણ ખબર નથી, એમને અનધિકારી જાણીને સુખદેવજી મહારાજે એમને કથામૃતનું પાન કરાવ્યું નથી. એટલે જ કહેવાયું શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભમ. સ્વર્ગના દેવોને પણ દુર્લભ એવી આ ભગવત કથા છે. એટલે જ સ્વર્ગના દેવો સ્વર્ગમાં બેઠા મનમાં મનોરથ કરતા હોય છે કે ભગવાન, અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય તો અમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, કે જેનાથી તમારી કથા શ્રવણ કરવાનો અવસર અમને પ્રાપ્ત થાય. આચાર્ય ચરણોની કૃપાથી આવો એક દિવ્ય અવસર આપણને સૌને અહીંયા પ્રાપ્ત થયો છે. વૈષ્ણવ શ્રીમદ ભાગવતજીની કથા જીવનના પરમ ભાગ્યોદય સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજી શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ છે. એટલે વ્યાસપીઠ પરથી જ્યારે શાસ્ત્રીજી મહારાજ કથા કરતા હોય ત્યારે એમના પ્રત્યેક શબ્દ દ્વારા વાંગમય સ્વરૂપે સાક્ષાત ઠાકોરજી આપણા કર્ણ દ્વારા હૃદયમાં પધારતા હોય છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે કોઈ એક બીમાર વ્યક્તિ હોય અને એટલું જ કરવું પડે કે ઔષધિનું પાન કરવાનું. શરીરમાં અંદર ગયા પછી રોગનો નાશ કરવાનું કાર્ય દવા સ્વયં કરે છે, આપણે બીજું કંઈ કરવું પડતું નથી. એમાં ભગવત કથા જ્યારે આપણા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે ત્યારે ભવરોગોનો નાશ કરવાનું કાર્ય કરે છે. એટલા માટે ભવ ઔષધિ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતજીની કથાનો એક માત્ર હેતુ છે ઠાકોરજીની નિષ્કામ ભક્તિની પ્રાપ્તિ. કથાનો કોઈ દિવસ બીજો કોઈ હેતુ હોતો જ નથી. અને આજના સમયમાં આ એક માત્ર એવું તત્વ છે કે આપણને બધાને ઠાકોરજીના ચરણ સુધી પહોંચાડે છે.
ભગવાન ભક્ત વત્સલ છે. જીવ જ્યારે ઠાકોરજીના શરણમાં આવે છે ત્યારે જીવનો ઉદ્ધાર કરવો એ ઠાકોરજીનો સહજ સ્વભાવ છે. એક કોઈ પુરાણનો બહુ સુંદર પ્રસંગ સાંભળ્યો હતો. માં યશોદાજી એમને એકવાર જમનાજીમાં દીપદાન કરવાનો મનોરથ થયો. વ્રજની બધી ગોપીઓને બોલાવીને કહ્યું કે મારો મનોરથ છે, જમનાજીમાં 1.25 લાખ દીવડાઓ તરાવવા છે, દીપદાન કરવું છે, હું કેટલા બધા દીવડા તરાવું, ચાલો આપણે બધા સાથે મળીને દીપદાન કરીએ. પણ જોજો આ વાતની ખબર કાનુડાને પડવી જોઈએ નહીં, કેમ કે કનૈયાને ખબર પડશે તો લાલો નટખટ છે, તોફાની છે, ત્યાં આવીને કઈ ને કઈ બાલ લીલા કરશે. કનૈયાને ખબર ન પડે રીતે માને બધી ગોપીઓ જમનાજીના કિનારે આવે છે, ઘાટમાં નીચે ઉતરી અને દીવડાઓ તરાવે છે. કાનુડો મનમાં વિચારે છે કે આજે મૈયા આપણાથી છુપાઈને કઈ કરી રહી છે, ચાલો આપણે જઈને જોઈએ માં શું કરી રહી છે. કોઈને ખબર ન પડે રીતે સંતાતો છુપાતો કનૈયો ત્યાં આવ્યો અને જે તરફ જમનાજીનો જલ પ્રવાહ ગતિ કરી રહ્યો હતો એ નીચાણવાળા ભાગમાં કેડબોડ પાણીમાં જઈને ઉભો રહ્યો અને જે દીવડાઓ બધા તરતા તરતા સામે આવે ને લઈ લઈને કિનારે તારવવા લાગ્યો. એક ગોપીની નજર પડી, બોલી મૈયા જુઓ, કાનુડો તો અહીંયા ઉભો છે ને વધારે પાણીમાં ઊંડો ઉતરતો જાય છે. માતૃ હૃદય વાત્સલ્યથી માએ કહ્યું, બેટા અહીંયા પાણી ઊંડું છે, બહાર નીકળ, અહીંયા ઉભો રહીને શું કરે છે? કનૈયાએ કહ્યું, માં તમે બધા દીવડાઓ તરાવો છો, એને લઈ લઈને હું કિનારે તારવું છું. માએ કહ્યું, બેટા હું છે, આટલી બધી અનેક ગોપીઓ છે, તું કેટલાના દીવડાને કિનારે તારવીશ? બોલે બધા દીવડાઓની જવાબદારી મારી નથી, પણ જે તરતા તરતા મારી સન્મુખ આવશે એને તારવાની જવાબદારી મારી. તરતા તરતા સન્મુખ આવે એને તારવાની જવાબદારી. એટલે જ આપણે ગાઈએ છીએ, શરણ આયે સોઈ તારે, જે જન શરણ આયે સોઈ તારે. આપણા જેવો કોઈ દીવડો ભવસાગરમાં તરતો હોય, તણાતો હોય, કાળના મોજાઓ સાથે અહીંયા ત્યાં ભટકતો હોય, શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુની કૃપા થાય અને બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીની શરણમાં આપણને પહોંચાડે, પછી આપણને તારવાની જવાબદારી પણ ઠાકોરજીની છે. આપણે ચિંતા કરવાનું બીજું કોઈ કારણ નથી. તો ભગવત કથા એવું સાધન છે કે જેના દ્વારા જીવ ઠાકોરજીની શરણમાં આવે છે. અને શ્રીમદ ભાગવતજી માટે તો ઘણું કહી શકાય, પણ સમયનો થોડો અભાવ છે. પણ શ્રીમદ ભાગવતજીની ફળશ્રુતિમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભગવત કથાના 5 ઉત્તમ ફળોનું દર્શન કરાવ્યું છે. એટલું પણ જો હું ને તમે સમજી જઈએ તો જીવનમાં કંઈક પામી શકીએ. જીવનો સ્વભાવ છે કે કોઈ કાર્ય કરતા પહેલા જ્યાં સુધી એ કાર્ય કરવામાં લાભ શું છે એનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે કઈ કામ કરતા નથી. સુખદેવજી મહારાજે પણ આ 5 લાભ આપણને બતાવ્યા છે. કથા શ્રવણના 5 ફળ. સૌથી પહેલું નિર્ભયતા. કથા મનુષ્યને નિર્ભય બનાવે છે. એનું કારણ કથા માણસને નિષ્પાપ બનાવે છે. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્ય કથા એવ કરીષ્યતિ. પાપીમાં પાપી માણસ જ્યારે કથા મંડપની અંદર પ્રવેશ કરતો હોય ત્યારે એની અંદર રહેલા પાપ રીતસરના થરથર ધ્રુજવા લાગે છે કે આ ભગવત કથા હવે ક્ષણ માત્રમાં અમારો નાશ કરી દેશે. કથા માનવીને નિષ્પાપ બનાવે છે અને નિષ્પાપતા જ નિર્ભયતાની જનની છે. પાપી માણસ હંમેશા ભયભીત રહેતો હોય, ક્યારે મારું શું થશે, ક્યારે મરી જઈશ, કોણ મને મારશે. અંદર બેસેલું પાપ ચારે તરફ ભયનું વાતાવરણ ઊભું કરે છે. નિષ્પાપ માણસને કોઈનો ભય હોતો નથી, ક્ષણભંગુર જીવન પ્રત્યે જાગૃત હોય છે. એનું તો જીવન કેવલ પોતાના ઠાકોરજી માટે હોય છે. તો કથા નિષ્પાપ બનાવે છે અને માણસને નિર્ભય બનાવે છે. કથા શ્રવણનું બીજું ફળ નિસ્સંદેહતા. મનમાં રહેલા લૌકિક અલૌકિક અનેક પ્રકારના સંશયોને કથા દૂર કરે છે. ઘણીવાર ભગવાનના સ્વરૂપને લીલાનું જ્ઞાન નહીં હોવાથી અનેક પ્રકારના સંદેહ થાય.
અહિલ્યામાંથી પથ્થર ને પથ્થરમાંથી પાછી અહિલ્યા કેવી રીતે બની શકે, 7 વર્ષનું બાળક આટલો મોટો ગોવર્ધન પર્વત કેવી રીતે ઉપાડી શકે, અનેક સંદેહ જીવને થાય. આપણે ભૂલી જઈએ છીએ કે કોઈ સામાન્ય મનુષ્ય, પશુ, પક્ષી, રાક્ષસ કે કોઈ દેવી દેવતાની કથા નથી. એ પૂર્ણ પુરુષોત્તમની કથા છે, જે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સમર્થ છે. એના માટે કંઈ જ અશક્ય નથી. ભગવાનના સ્વરૂપ અને લીલાનું જ્ઞાન થવાથી માણસના બધા સંદેહ દૂર થાય છે. કથા શ્રવણનું ત્રીજું ફળ હૃદયમાં ઠાકોરજીનું અવતરણ, હૃદયમાં હરિનો પ્રવેશ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરિ. મનમાં જ્યાં સુધી લૌકિક વિષય વાસનાઓ ભરેલી હશે ત્યાં સુધી ભગવાન શું, એનો આવેશ પણ આપણી અંદર ઉતરી શકવાનો નથી. આપણે કોઈ જગ્યાએ બેસવું હોય, ત્યાં કચરો પડ્યો હોય, ગંદકી પડી હોય, દુર્ગંધ મારતી હોય તો આપણને ત્યાં બેસવું ગમે ખરા? આપણે જગ્યાને સ્વચ્છ કરીએ અથવા તો માણસ જગ્યા બદલી લે. એમ આપણી અંદર પણ લૌકિક વિષયોનો કચરો ભરેલો હોય, એની દુર્ગંધ મારતી હોય તો ઠાકોરજીને પણ એમાં બિરાજવું ગમે ખરા? કથા છે હૃદયને સાફ કરવાની સાવરણી છે. કથા શ્રવણ કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે, હૃદય નિર્મળ બને છે, અને ત્યારે જ પરમાત્માનું અવતરણ આપણા હૃદયમાં થાય છે. મંદિરમાં આપણે ઠાકોરજીના દર્શન કરવા જઈએ, દર્શન નેત્રોથી થાય, પણ ઠાકોરજીનો સાનુભાવ, એમનો સાક્ષાત્કાર તો હૃદયથી જ થાય છે. ભક્તનું હૃદય એ ભગવાનને બિરાજવાનું ઉત્તમ મંદિર છે. સુરદાસજીના જીવનનો પ્રસંગ તમે સાંભળ્યો હશે. સુરદાસજી નેત્રોથી અંધ હતા. અંતચક્ષુઓથી એમને ઠાકોરજીની લીલાનો અનુભવ થતો હતો. એકવાર ગિરિરાજજી પરથી શયનના કીર્તન કરીને રાત્રે નીચે ઉતરી રહ્યા હતા. રસ્તામાં એક અંધારો અવાવરું ખાડો આવ્યો. એમાં સુરદાસજીનો પગ પડવા જઈ રહ્યો, ત્યારે સ્વયં શ્રીજી બાવા ત્યાં પધાર્યા. સુરદાસજીની લકુટિયા પકડી એમના પ્રાણોની રક્ષા કરી. સુરદાસજીએ વિચાર્યું કે આ રાત્રિના સમયમાં મને બચાવનાર કોણ હોઈ શકે? કોઈ મનુષ્યનું બાળક અહીંયા આવી શકે નહીં, નક્કી મારા શ્રીજી બાવા જ હોવા જોઈએ. લાવને ઠાકોરજીનો હાથ પકડું, પ્રભુના સ્પર્શનો આનંદ લઉં. એમ વિચારીને લાકડીના ટેકે ટેકે પોતાનો હાથ સરકાવતા સરકાવતા જેવો ઠાકોરજીનો હાથ પકડવા જાય, ત્યાં તો આમ હાથ છોડાવીને દૂર ઠેકડો મારીને શ્રીજી બાવા ઠાડા રહ્યા અને મલક મલક હસવા લાગ્યા. ત્યારે સુરદાસજીએ 2 પંક્તિનું બહુ સુંદર પદ ગાયું કે બાહે છોડા કે જાત હો નિર્બલ જાન કે મોહે, હૃદય છોડ જો જા સકો તો મરદ બખાનું તો હે. પ્રભુ, મને અશક્ત જાણીને હાથ છોડીને ભાગો છો, પણ હૃદય છોડીને જાઓ તો કહું તમે મરદના દીકરા છો. એમાંથી તમે ક્યાં પધારી શકશો? કથા શ્રવણનું એ ફળ છે કે હૃદયમાં ઠાકોરજીનું અવતરણ થાય છે. કથાનું ચોથું ફળ સર્વત્ર ભગવત દર્શન. કથા એક આપણને એવી સુંદર દ્રષ્ટિ આપે છે કે જેનાથી સર્વત્ર ભગવદાનંદની અભિવ્યક્તિ થાય છે. આ જગતમાં ગુણ જોવા કે દોષ જોવા એ મનુષ્યની દ્રષ્ટિને આધીન છે. દોષગ્રાહી દ્રષ્ટિ કેળવશો, બીજાના દોષો જોવાની ટેવ પાડશો, તો બીજાના દોષો જોતા જોતા આપણે પોતે ક્યારે દોષના ભંડાર બની જઈશું એની ખબર પણ નહીં પડે. જીવનમાં જો કંઈક પામવું હોય, આગળ વધવું હોય, તો હંમેશા દોષો પોતાના જોવા, પોતાના દોષોનો વિચાર કરવાથી એના પ્રત્યે જાગૃત થવાશે, અને ગુણો હંમેશા બીજાના જોવા. જેમ દત્તાત્રેય મહારાજે જીવનમાં 24 આદર્શ ગુરુઓ કર્યા હતા. જેની પાસે જે કંઈ સારું તત્વ શીખવા મળ્યું, જે કંઈક સારું જોવા મળ્યું, એ સદગુણ અપનાવી અને એને પોતાનો આદર્શ ગુરુ બનાવ્યો. એમ ભગવત કથા છે એ ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવે છે. કથામાં આવીને બેસો, એક સુંદર દ્રષ્ટિ મળે. ભગવત કથા શ્રવણ કરવાથી કાન પવિત્ર થાય, સાથે મળીને નામ સંકીર્તન કરો તો મુખ પણ પવિત્ર થાય. થોડા સમય પહેલા અમારા મુંબઈમાં કથાકારે બહુ સુંદર વાત કરી, મને બહુ ગમી, ઘણી વાર એનું સ્મરણ કરું. એમણે કહ્યું કે અમદાવાદમાં મારી કથા ચાલતી હતી. એક પોલીસ વાળો દરરોજ કથા સાંભળવા આવે
પોલીસ વાળાને મેં પૂછ્યું કે તમારા અમદાવાદમાં હુલ્લડો બહુ થાય, દંગા ફસાદ બહુ થાય, તમે એને કાબુમાં કેવી રીતે કરો? પેલા પોલીસ વાળાએ કહ્યું બહુ સહેલું, આ વિસ્તાર છે 3 દરવાજા, ત્યાં અમે કર્ફ્યુ લગાડી દઈએ એટલે બધા હુલ્લડ કાબુમાં આવી જાય. પછી એમણે કહ્યું આપણી પાસે પણ 3 દરવાજા છે, આંખ, કાન અને મોઢું. ત્યાં ભગવત કથાનો કર્ફ્યુ લાગી જાય તો હૃદયના બધા જ હુલ્લડો શાંત થઈ જાય. કથા આંખ પવિત્ર કરે, કાન પવિત્ર કરે, મુખ પણ પવિત્ર કરે અને કેવી સુંદર દ્રષ્ટિ આપે કે જીવ અને જગત તરફ જોવાની આખી દ્રષ્ટિ અલૌકિક બની જાય. ગ્રંથો કહે છે, વેદમાં કહ્યું છે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. બ્રહ્મ કોને કહેવાય? જે સર્વત્ર વ્યાપ્ત હોય. હમણાં જ કથામાં પ્રસંગ સાંભળ્યો, થાંભલામાંથી ઠાકોરજી પ્રગટ થયા. ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. આ માઇકમાં બિરાજે છે, થાંભલામાં બિરાજે છે, દરેક વસ્તુમાં. કોઈ વસ્તુ એવી નથી જેમાં બ્રહ્મ વ્યાપ્ત નહીં હોય. વેદ કહે છે કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે, છતાં પણ આપણને ભગવાનના દર્શન બધે શા માટે થતા નથી? કોઈ વસ્તુ આપણી સામે હોય તો ઓછામાં ઓછું આપણને દેખાવી તો જોઈએ. ભગવાનના દર્શન આપણને થતા નથી એનો અર્થ કે ભગવાન બધે નથી. તો વેદ શું અસત્ય કહે છે? વેદ ક્યારે પણ અસત્ય ન કહે, પણ ભગવાન સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં આપણે એમને જોઈ શકતા નથી. એના થોડા કારણો બતાવ્યા છે. પહેલું કારણ, એક વસ્તુ આપણી આંખની સામે હોય, દ્રશ્યની આગળ અથવા તો દ્રષ્ટિની આગળ કોઈ પડદો વચ્ચે આવી જાય તો સામે મૂકેલી વસ્તુને આપણે જોઈ શકતા નથી. ગ્રંથો આ પડદાને આવરણ કહે છે. જીવની દ્રષ્ટિની આગળ માયાનું આવરણ છે, એના કારણે આપણે ભગવાનના દર્શન કરી શકતા નથી. તો ભગવત કથા માયાના આવરણને દૂર કરે છે. એ પડદાને દૂર કરીને આપણી દ્રષ્ટિ ભગવત દર્શન કરી શકે એવી સક્ષમ બનાવે છે. વસ્તુ ન દેખાવાનું બીજું કારણ, આપણી આંખની સામે કોઈ વસ્તુ હોય અને જો વીજળી ચાલી જાય, પ્રગાઢ અંધકાર સર્જાય, તો અંધારામાં પણ સામે મૂકેલી વસ્તુને આપણે જોઈ શકતા નથી. કોઈ વસ્તુને જોવા ઓછામાં ઓછો થોડો પ્રકાશ તો હોવો જોઈએ. ગ્રંથો કહે છે કે માનવીના જીવનમાં અજ્ઞાનતા એ મોટામાં મોટો અંધકાર છે. આપણા જીવનમાં અજ્ઞાનતા રૂપી જે અંધકાર છવાયેલો છે, એના કારણે ભગવાનના સ્વરૂપને આપણે સમજી શકતા નથી. ભગવત કથા એ અજ્ઞાનતાના અંધકારને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ જીવનમાં પ્રગટાવે છે. એનાથી ભગવત સ્વરૂપનું જ્ઞાન જીવાત્માને થાય છે. વસ્તુ નહીં દેખાવાનું ત્રીજું કારણ, સામે કોઈ વસ્તુ મૂકેલી હોય ને આપણે આંખ બંધ કરીને બેસી જઈએ તો, આંખ આપણે બંધ કરી લઈએ તો પણ સામે મૂકેલી વસ્તુને જોઈ શકતા નથી. એમ ઠાકોરજીના દર્શન કરવા માટે કેવલ આ તનની આંખ પર્યાપ્ત નથી. પ્રભુના દર્શન કરવા મનની આંખો ખુલવી જોઈએ. તનની આંખ ખુલે તો સંસાર દેખાય ને મનની આંખ ખુલે ત્યારે ઠાકોરજીના દર્શન થાય. જેમ સુરદાસજીને મનની આંખોથી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થતો હતો. ભગવત કથા આપણા મનની આંખોને ખોલે છે અને એનાથી ઠાકોરજીનો અનુભવ થઈ શકે. ઠાકોરજી નહીં દેખાવાનું ચોથું કારણ, વસ્તુ આપણી સામે મૂકેલી હોય અને આપણે એની તરફ પીઠ કરીને બેસી જઈએ તો આંખની સામેની વસ્તુ આપણે જોઈ શકીએ પણ પાછળની વસ્તુને આપણે જોઈ શકતા નથી. એમ જીવ આજે ભગવાનથી બહિર્મુખ થયો છે. આપણે ઠાકોરજીથી બહિર્મુખ થયા છીએ એટલા માટે આપણને એમના દર્શન થતા નથી. કથા આપણને બધાને ઠાકોરજીની સન્મુખ કરે છે અને ઠાકોરજીની સન્મુખ થતા જ એમના દર્શન આપણને થઈ શકે. પાંચમું કારણ, વિજ્ઞાનનો એવો નિયમ છે કે આપણી સૌથી નજીકમાં નજીકની વસ્તુને આપણે જોઈ શકતા નથી. આપણી આંખમાં ફૂલું થયું હોય, લાલ લાલ આંખ થઈ હોય તો આપણને પોતાને દેખાતી નથી, સામેવાળા માણસને દેખાય. બ્રહ્માજીએ આપણને ઇન્દ્રિયો આપી છે પણ આપણી બધી ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે. આપણને આંખ આપી છે, આંખથી આપણે બહારના દ્રશ્યોને જોઈ શકીએ છીએ પણ આપણી અંદર, શરીરના અંદરનું કોઈ આપણે આંખથી જોઈ શકતા નથી. કાનથી આપણે બહારનો અવાજ સાંભળી શકીએ, આપણા શરીરમાં પણ અવાજ થતો હોય છે પણ આપણે સાંભળી શકતા નથી. આપણા પોતાના ધબકારા આપણને સંભળાતા નથી. નાકથી આપણે બહારની ગંધ સૂંઘી શકીએ
પણ આપણા શરીરના અંદરની ગંધ આપણે સૂંઘી શકતા નથી. આપણી બધી ઇન્દ્રિયો બહિર્મુખ છે. જ્યારે આપણે અંતર્મુખ થઈએ ત્યારે જ કંઈક ઠાકોરજીની લીલાનો અનુભવ થઈ શકે. કવિએ બહુ સરસ કહ્યું છે કે બહારનો વૈભવ જોવા માટે ભટકવું પડે છે અને અંદરનો વૈભવ જોવા માટે અટકવું પડે છે. કથા છે અંતર દર્શન કરાવે છે, માનવીને અંતર્મુખ બનાવે છે, એટલે સર્વત્ર એને ભગવદ લીલાનો અનુભવ થાય છે. કથા શ્રવણનું પાંચમું ફળ પરમ પ્રેમની પ્રાપ્તિ, ઠાકોરજીના સ્વરૂપમાં જીવાત્માનો અનુરાગ ભગવત કથા પ્રગટાવે છે. પ્રેમ એ બહુ વિલક્ષણ તત્વ છે. પ્રેમને પરમાત્માની સાથે સરખાવવામાં આવ્યું છે. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. એ પરમાત્મા અવર સ્વરૂપ છે. કોઈ દુઃખી માણસની આંખમાંથી આંસુ જતા હોય, ખિસ્સામાં રૂમાલ કાઢીને આપો, રૂમાલ એના આંસુ પહોંચી શકે, પણ પ્રેમ છે દુઃખનું ભૂસી નાખે છે. ગોપીઓ પાસે શું હતું? ગોપીઓને કઈ જ્ઞાન નહીં હતું. વરણ ડોળાશે. ભયના લીધે એને ઘરમાં કોઈને કહ્યું નહીં, પણ ચૂપચાપ ખૂણે ખાંચરે પેલા હીરાને શોધવાનો પ્રયત્ન કરવા લાગી. હવે સાસુની અનુભવી અને ચકોર દ્રષ્ટિએ વહુની આ સમસ્યાને ઓળખી લીધી. ત્યારે કઈ બોલી નહીં. એને બજારમાંથી એવો ને એવો બીજો હીરો મંગાવ્યો અને 2-4 દિવસ પછી રાત્રે બધા સત્સંગ કરીને ઉભા થયા ત્યારે વહુનો હાથ પકડીને પેલો કિંમતી હીરો વહુના હાથમાં મૂકતા કહ્યું, વહુ દીકરા, આ હીરો નાકમાં પહેરી લો, ખાલી નાક અડવું લાગે. વહુ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, કહ્યું, બા મને ક્ષમા કરો, માફ કરો, આવતા વેત મારા હાથે મોટું નુકસાન થયું. વિચાર્યું ઘરમાં કોઈને કહીશ તો કજિયા કંકાસ થશે, મારે દુઃખ સહન કરવું પડશે. ભયના લીધે મેં કોઈને કહ્યું નહીં, મને માફ કરો. સાસુએ બહુ સરસ વાત કરી. બધા બહેનોએ તો કાળજામાં કંડારવા જેવા શબ્દો છે. સાસુએ કહ્યું, વહુ દીકરા, હીરો ખોવાઈ જાય તો આપણે બજારમાંથી નવો પણ મંગાવી શકીએ અને ન મળે તો એના વગર પણ ચલાવી શકાય, પણ તારા હૃદયમાં મારા પ્રત્યેનો જે ભાવ છે, પ્રેમ છે, ખોવાઈ જશે તો દુનિયાની કઈ બજારમાંથી નવો લાવશું? સ્વાદ અને ગંધ વગરના કાચના ટુકડા માટે કોઈ માનવીના હૃદયનો ભાવ તોડી નાખવો હોય તો કોઈ પણ કાળે શોભાસ્પદ નથી. તું દુઃખી નહીં થા ને હીરો પહેરી લે. એ રાત્રે વહુએ રડતા રડતા એની માને પિયરમાં પત્ર લખ્યો. માં, તને છોડીને હું જયારે સાસરે ગઈ ત્યારે બહુ રડી હતી, બહુ રડી હતી. મને એમ કે તારા જેટલો પ્રેમ મને સાસરામાં કોણ કરશે, પણ આજે મને લાગે છે કે એક માનો ખોળો છોડીને બીજી માના ખોળામાં આવીશું. 2 જનેતાઓની લાડકી દુહિતા છું, એનો આજે મને ખૂબ જ આનંદ છે. તમે વિચારો કે આવો પ્રેમ જો ઘર ઘરમાં આવીને વસી જાય તો કોઈને પણ અગ્નિ સ્નાન કરવાનો પ્રસંગ શા માટે આવે? પ્રેમ પ્રત્યેક પારકાને પોતાના બનાવે છે અને પ્રત્યેક વ્યવહારો, ભાઈ ભાઈનો હોય, બાપ દીકરાનો હોય, સાસુ વહુનો હોય કે મિત્રોનો, પ્રેમના પાયા પર જ નભતા હોય છે. એટલે આપણે સૌ જીવનમાં પ્રેમનું તત્વ કેળવીએ. હમણાં મારે ત્યાં એક હાસ્ય કલાકારે બહુ સરસ વાત કરી. સાસુ એટલે મેટાડોર અને વહુ એટલે મારુતિ કાર. આ બંને પોતાની હેડલાઇટ ફૂલ કરે એટલે જોરથી એક્સિડન્ટ થાય. એમાં સાસુ વહુનું કઈ ના બગડે, પણ સસરાનો અને ધણીનો કચરગાડ નીકળી જાય. આપણે સૌ જીવનમાં જાગૃત થઈએ, પ્રેમનું તત્વ અપનાવીએ, પ્રેમનું ઉર્ધ્વીકરણ થાય, ઠાકોરજીને આપણે સૌ પ્રેમ કરીએ અને પ્રેમથી જ ઠાકોરજી પ્રાપ્ત થઈ શકે. આ 5 પંચામૃત જેવા ફળો સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવતજીમાં બતાવ્યા છે. કથાનું શ્રવણ કરવાથી એ દિવ્ય ફળોની આપણને સૌને પ્રાપ્તિ થાય. મને હમણાં એક ભાઈ મળેલા, એમણે મને પૂછ્યું કે આજનો સમય પ્રધાન જગત, આજનું અર્થ પ્રધાન જગત, લોકો પાસે ટાઈમ હોતો નથી. હજારો વર્ષોથી એકની એક કથા થતી હોય છે, એના માટે આપણે આટલા લાખો રૂપિયાનો ખર્ચો કરીએ, માણસ સમય બગાડીને બેસે, આ બધું કેટલું યોગ્ય છે? ને આ બધું થવા છતાં માણસ બદલાતો કેમ નથી? મેં એમને પૂછ્યું, આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને માણસ આધુનિક હોસ્પિટલો શા માટે બંધાવે છે? મેં કહ્યું, બહુ સહેલી વાત, માણસ જયારે તનથી માંદો પડે તો એની સારવાર તો હોસ્પિટલમાં જ થાય ને. બહુ સાચી વાત, માણસ તનથી માંદો પડે તો એની સારવાર હોસ્પિટલમાં થાય. એ માણસ મનથી માંદો પડે તો એની સારવાર કથામાં જ થઈ શકે. અનેક મનના મરીજ અહીંથી બહાર જાય ત્યારે સારા થઈને જાય છે. અને બધા જ મનથી માંદા આવે એવું જરૂરી નથી. બુદ્ધિશાળી માણસની બુદ્ધિની કસરત પણ અહીંયા થતી હોય.
અને મેં કહ્યું, તમે કહો છો કે માણસ બદલાતા નથી. એક વાત કહી કે મારા સતીશ કુમારજી જેવા એક યુવાન કથાકાર બહુ સુંદર કથા કરે. કથા સાંભળવા થોડા ઘણા વૃદ્ધ માણસો આવે. એમણે કથામાંથી એક વૃદ્ધ માણસને ઉભા કરીને પૂછ્યું કે તમારા જેવા વૃદ્ધ માણસો કથા સાંભળવા આવે છે, સારી વાત છે, તમને શાંતિ મળશે, સમાધાન મળશે, તમારી ઉત્તરાવસ્થા સુધરી જશે, પણ તમારા જુવાન દીકરાઓ જે તમને કથા મંડપની બહાર મૂકીને ચાલ્યા જાય છે અને સાથે કથામાં કેમ નથી લાવતા? તમારા જુવાન દીકરાઓ સાથે આવશે, તાત્કાલિક સુધરશે, સારો કર્મયોગ કરશે, સમાજને ફાયદો થશે, એના જીવનનો વિકાસ થશે. હાથ જોડીને પેલા વૃદ્ધ માણસે કહ્યું કે અમારા જુવાન દીકરાઓનું કથામાં કામ નહીં, કેમ કે કાચી બુદ્ધિના છે, અપરિપક્વ બુદ્ધિના છે. તમે જે કાંઈ કહો છો એ બધું સાચું માની લેશે, પછી અમારા કામના નહીં રહે. કથામાં તો અમારા જેવા પાક્કા માણસોનું કામ, તમે ગમે એટલું કહો, અમને કઈ અસર થાય નહીં. ન બદલાવાનું નક્કી કરીને મોટો વર્ગ કથામાં આવે, પછી આપણે કહીએ સમાજ બદલાતો કેમ નથી? તો આ કેટલું યોગ્ય છે? તો આ ભગવત કથા માત્ર શ્રવણ કરવા માટે નથી. 7 દિવસનું શ્રવણ કર્યા પછી જીવનમાં નિત્ય એનું ચિંતન કરીને આચરણમાં ઉતારવા માટે છે. હું ઘણીવાર કહું કે વ્યાસપીઠ ઉપરથી ટનભાર પ્રવચન થાય, તમે મણભર સાંભળો એના કરતા કણભર એને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. શ્રવણ યોગ સિદ્ધ થશે. વિશેષ કંઈ ન કહેતા મારી ખૂબ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારા અનુજ ચિરંજીવી તિલક કુમારજી મહોદય, ખૂબ તેજસ્વી યુવાન આચાર્ય આપ સૌ વૈષ્ણવને અહીંયા પ્રાપ્ત થયા. પૂજ્ય દાદાભાઈનો તો અનુગ્રહ હંમેશા છે જ. એમની નિશ્રામાં ખૂબ સુંદર રીતે સમગ્ર આયોજન સફળ થઈ રહ્યું છે. આચાર્ય ચરણોને શ્રીમદ ભાગવતજી બિરાજતા હોય ત્યારે બીજું તો મારાથી કંઈ કહેવાય નહીં. એટલું જ કહું કે ઠાકોરજીની કૃપાથી આપ સૌને, આપના વંશ વારસોને ઠાકોરજીની નિષ્કામ ભક્તિ પ્રાપ્ત થાય. આપ સૌની રતિમતી અને ગતિ ઠાકોરજીના ચરણોમાં થાય. એટલું જ કહીને મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું. બોલીએ શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી દ્વારકાધીશ કી જય, વલ્લભાધીશ કી જય. હવે કથામૃત ને વચનામૃત નું પાન, અને હવે આપણે આપણા લાડીલા તિલક બાવાને કહીએ કે જેની રાહ જોઈ રહ્યા છીએ, તો હવે અમને આપ વચનામૃત નું પાન કરાવો. વામહસ્તે કૃતમ માઠમ ગોગોપી ગોપરક્ષકમ યશોદોત્સંગ લલિતમ શ્રી નટવર નમામ્ય. મંચસ્થ બિરાજમાન આચાર્ય પરિવાર, આમંત્રિત મહાનુભાવો એવં વૈષ્ણવ, મને તો આજે રજા ના મળી. હું તો બહુ ખુશ થયો કે 7 વાગી ગયા, આજે રજા મળશે મને. ચલો આટલા દિવસમાં પૂજ્ય શાસ્ત્રીજીની વાણીમાંથી એક જિજ્ઞાસાની ગોળી આપણે ગળે ઉતરી છે. વૃત્રાસુરની વાત થઈ, આગળ નૃસિંહ જન્મ થયો. શ્રી પ્રહલાદજીને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું સૌથી પહેલું લક્ષણ એ છે કે એને સર્વાત્મ ભાવ સિદ્ધ થવો જોઈએ. કેવલ બે જ સ્વરૂપ એવા છે કે આપણને સર્વાત્મ ભાવ સિદ્ધ કરાવી શકે છે. એક તો શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી ને બીજા શ્રી યમુનાજી. આ સર્વાત્મ ભાવ સિદ્ધ કરાવવાનું સામર્થ્ય શ્રી ઠાકોરજીનું પણ નથી. સર્વાત્મ ભાવ, સર્વ આત્મ ભાવ,
પૂજ્ય દાદાભાઈએ બીજા શબ્દોમાં એ જ વાત કહી કે સર્વત્ર શ્રી હરિના દર્શન થવા, સર્વ આત્મભાવ. આપણા ત્યાં જોજો સેવામાં શ્રી ઠાકોરજીના ઉપયોગમાં આવતી બધી સાધન સામગ્રી, પીછવાઈ, ખંડપાટ, છારીબંટા, ખંડપાટ સિંહાસન, ગેનછડી, શતરંજ ચોપડ, ગાદી તકિયા, બધું આપણે સ્વરૂપાત્મક માનીએ છીએ, ભગવત સ્વરૂપાત્મક માનીએ છીએ. આ અણુ સ્વરૂપ છે, આ અણુ સ્વરૂપ છે, વિવિધ આપણે સ્વરૂપ જાણીએ છીએ. એ સર્વાત્મ ભાવનો અંશ છે. નામ મહાત્મ્ય, આજે કથામાં આપણે સવારે વાત કરી, નામ જેને સિદ્ધ થઈ જાય એને શું જોઈએ? પ્રહલાદજીને નામથી સર્વાત્મ ભાવ સિદ્ધ થયો. કેવલ ભગવદ નામ, વાર્તા સાહિત્યમાં સર્વાત્મ ભાવનો દાખલો છે. મધુકર શાહ રાજા કરીને હતા. એમને એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો કે જે વૈષ્ણવના ગળામાં કંઠી જુએ એમાં એને ઠાકોરજીના દર્શન થાય. એના દરબારમાં, એના રાજ્યમાં એ વૈષ્ણવ આવે તો પોતાનું સિંહાસન છોડી દે, હૃદયપૂર્વક એનું સ્વાગત કરે, એને પોતાના આસન પર બેસાડે, એના ચરણો ધોવે, ચરણામૃત લે, એટલું માન સન્માન કરે, અવર્ણનીય. બધા દરબારીઓ રોજ આ જુએ, મંત્રીઓ રોજ આ જુએ કે આ રાજાને કઈ કામ ધંધો રહ્યો નથી, ક્યાંક કોઈક વૈષ્ણવ આવવો જોઈએ, અને બસ એની આ નિત્ય ક્રિયા ચાલુ થઈ જાય છે. લાવો આજે એનો એવો ભાવ ખંડન કરીએ કે રાજા એની પરિપાટી પર આવી જાય, રાજ્ય પર ધ્યાન દેવા માંડે. બધા દરબારીઓ મળી એક ગધેડાને બે કંઠી પહેરાવીને લઈ આવ્યા. દરબારમાં એક ગધેડાને બે કંઠી પહેરાવી જેવો પ્રવેશ કર્યો, એ રાજાને એ ગધેડામાં પણ દર્શન થયા, એવો જ સત્કાર કર્યો, એવી રીતે જ એના ચરણારવિંદ ધોયા, એમાંથી જ ઠાકોરજી પ્રગટ થયા. પ્રગટ થઈ પોતાના ભક્તની વાત સિદ્ધ કરી કે જ્યાં સર્વાત્મ ભાવ છે, મારા મનમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે, તો શ્રી પ્રભુને લાગતી દરેક વસ્તુમાં મને શ્રી પ્રભુના દર્શન થશે. એવી રીતે જ પ્રહલાદને સિદ્ધ થયો. શું આમાં પ્રભુ છે? તો કે હા છે. આમાં છે? તો કે છે. આમાં છે? છે. થાંભલામાં છે? તો કે છે. બતાવ. એ થાંભલામાંથી શ્રી નૃસિંહજી પ્રગટ થયા. એને કોઈ વિનંતી નથી કરી કે આ પ્રગટો આમાંથી, પણ એ ભક્તની વાત રાખવા નૃસિંહજી પ્રગટ થયા છે. એ સર્વાત્મ ભાવની કામના દરેક વૈષ્ણવ રાખે મનમાં. શ્રી યમુનાજી એને સિદ્ધ કરાવશે. સહેલો રસ્તો યમુનાજીનો છે, અઘરો રસ્તો શ્રી વલ્લભાચાર્યજીનો છે. શરણ આયે સોહી તારે. દાદાભાઈએ બહુ સરસ દાખલો આપ્યો તો હમણાં દીપદાનના મનોરથનો. પ્રભા ઠાકોરજી બાજુનો જ છે. શ્રી ઠાકોરજી ઉભા છે, પ્રભા ઠાકોરજી બાજુનો જ છે. આપણે તો કોઈ યત્ન પ્રયત્ન પણ નથી કરવાનો, પણ આ કથામૃતનો જે ધોધ છે એમાં વહેવાનું છે ખાલી. એમાં પછી અટકચાળા વચ્ચે કરીશું તો આપણો ડાયરેક્શન બદલાઈ જાય છે. આ જ પરિસ્થિતિ આપણી છે. એના પહેલા વૃત્રાસુર ચતુશ્લોકીની વાત થતી હતી. શ્રી ગુસાઈજી પહેલા બે દાખલા નકાર્યા. અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્યમ યથા વસ્તુતરા ક્ષુધાર્થા.
પક્ષીને પાંખો નથી આવી, પક્ષીના બચ્ચાને માળામાં બેઠું છે, એના મા બાપની આવવાની કેવી રાહ જોઈ રહી છે, એ બચ્ચાઓ કેવી રાહ જોઈ રહ્યા છે, એવી હું પ્રભુ આપના દર્શનની રાહ જોઈ રહ્યો છું. એક વાછડું છે, એ ઘાસ ખાતા શીખ્યું નથી, ગાય ચરવા ગઈ છે, પાછો આવવાનો સમય થઈ ગયો છે, તે વાછડું કેવી રાહ જોઈ રહ્યો છે, એવી હું આપના દર્શનની રાહ જોઈ રહ્યો છું. આંશિક સ્વાર્થ આવે છે બે દાખલામાં, કે જ્યારે પક્ષીના બચ્ચાને પાંખો આવશે તો એના માની રાહ નહીં જુએ, એના બાપની રાહ નહીં જુએ, એ માળામાંથી ઉડીને જ જતો રહેશે. બચ્ચું જ્યારે ઘાસ થતું થશે ત્યારે એની માની રાહ નથી જોવાનું. ટેમ્પરરી સ્નેહ એ પુષ્ટિ સંપ્રદાયમાં માન્ય નથી રાખ્યો. શ્રી ગુસાઈજી આગળના દાખલાને પ્રમાણિત કરે છે. પ્રિયમ પ્રિયેવ, એક પ્રિયા પ્રિયતમનો કેવો સ્નેહ હોય છે, એ સ્નેહથી ભક્તિ, નિષ્કપટ, નિસ્વાર્થ, કેવલ શુદ્ધ સ્નેહ, એની જ પ્રભુમાં આસક્તિ, એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફલ, દર્શનનું ફલ કીધું કે હું આવી રીતે આપના દર્શનની રાહ જોઈ રહ્યો છું. અત્યારે સિચ્યુએશન કેવી છે, 6 વાગ્યાનો દર્શનનો ટાઈમ હોય, 6:15 થયા હોય, કેટલી વાર લાગશે? બોર્ડ ઉપર તો 6 વાગે લખ્યું છે. રેલવે સ્ટેશન પર તમે ઉભા હો, પેલો માઇકમાં બોલે કે 3 કલાક ગાડી લેટ છે. ઝક મારીને ઉભા રહેવું પડે છે કે નહીં? ત્યાં જોર ચાલે છે આપણું? આપણું જોર આપણા ઠાકોરજી ઉપર જ કેમ ચાલે છે? એવું પણ ઊંધું જોર. આ સંશોધનનો વિષય છે. પ્રિયમ પ્રિયમાં પણ સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે. અત્યારે માણસને સૌથી વધારે હસવું આવતું હોય તો એક સરદારજીના જોક પર અને એક ધણીબાડીના જોક પર. હસબન્ડ એન્ડ વાઇફના જોક પર બધાને બહુ હસવું આવે. એની શરૂઆત જ એવી છે. એક જણાએ પૂછ્યું કે કેમ લગ્નમાં હસ્તમિલાપ જ થાય? એનો કોઈ જવાબ છે તમારી જોડે? મારી જોડે છે. કુસ્તી લડતા પહેલા 2 પહેલવાન હાથ જ મિલાવે, પછી કુસ્તી લડે. આ પ્રિયમ પ્રિય નથી આપણું. એ શુદ્ધ સ્નેહની વાત કરી રહ્યા છીએ. હસબન્ડનો શબ્દનો અર્થ બદલાઈ ગયો. એક જણાએ પૂછ્યું કેવી રીતે? તો કે હસ તો હસવા માંડ્યો, તો કે બંધ તો બંધ થઈ ગયો. એ હસબન્ડ બધા બહુ હસતા હતા. એક જણાએ વચ્ચેથી સુરસુર્યું કાઢ્યું, હસે એનું ઘર વસે. એના બાજુ વાળો બીજો બોલ્યો, વસ્યા પછી કોઈક જ હસે. આ હસબન્ડ એન્ડ વાઇફની સ્નેહ જે છે એ આપણો સ્નેહ નથી. શાસ્ત્રીજીએ ખૂબ સરસ વર્ણન કર્યું છે. કેવી જોવાની ઝંખના. શ્રી અમનાજી કૃપાવલ આપણને પ્રાપ્ત કરાવે છે, તનુનવત્વ પ્રાપ્ત કરાવે છે. તનુનવત્વ મેતાવતા આપણે શ્રી અમનાજીને વિનંતી કરીએ છીએ. તનુનવત્વ કેવું છે કે જેવી રીતે રોજે નવોડા આજે જ પરણ્યા છીએ આપણે, આજે જ સૌથી પહેલા આપણા ધણીના દર્શન કરવાના છે. હવે સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ છે. અંતરપટ ખુલે ત્યારે સૌથી પહેલા મુખારવિંદના દર્શન થતા હસબન્ડ એન્ડ વાઇફને એકબીજાના. અત્યારે પરિસ્થિતિ અલગ છે પણ દાખલા એ જ છે. એ નૂતન, રોજ એવું નૂતન આપણો દેહ, સક્ષમ દેહ, એ જ તરુણ અવસ્થા રોજની, મનની તરુણ અવસ્થા. રોજે ભગવદ વાર્તા સત્સંગ કરીને સૂતા, સવારે ઉઠ્યા એટલે 16 વર્ષના જ ઠાકોરજીની સેવામાં. આપણી કાયા કેટલી પણ ઉંમરની હોય,
એ જે સામર્થ્ય, એ તનુ નવતનું સામર્થ્ય સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. આ વત્રાસુર અને પ્રહલાદ ચરિત્ર, આ બંને કથાઓનું એક સમન્વય છે, એક કોમ્બિનેશન ક્યાંક આપણને પુષ્ટિ સંપ્રદાયમાં જોવા મળે છે કે સર્વાત્મ ભાવ સિદ્ધ કરો, સિદ્ધ કરવાનો પ્રયત્ન કરો, તનુ નવત્ન રોજે પ્રાપ્ત કરો ને રોજે ભગવત સેવામાં રહો, ભગવત કથામાં લીન રહો, ભગવત રસ में છકે રહો. એ જ ભગવત રસમાં છક્યા રહ્યા, એ જ સર્વાત્મ ભાવ, એ જ સર્વાત્મ ભાવથી પાછું તનુ નવત્વ. આજ નિત્યતા આપણે પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીની સેવા નિત્ય સેવા આપણે કહીએ છીએ, નિત્ય લીલા કહીએ છીએ. નિત્ય શું છે? કોઈ ડોક્ટર હશે એમાંથી, એમને પૂછજો કે સ્વસ્થ વ્યક્તિ શેને કહેવાય? કે એક સરખું એના શરીરનું રૂટીન હોય, 72 પલ્સ બોલતી હોય એક સરખી. એ વધી જાય તોય હાઈ બીપી થઈ જાય અને ઘટી જાય તોય લો બીપી થઈ જાય. એક સરખી જેને રહે એ સ્વસ્થ વ્યક્તિ કહેવાય. એવી રીતે એક સરખી સેવા, એક સરખું પ્રભુ નામ, એક સરખું રૂટીન, એક સરખો ભાવ શ્રી વલ્લભમાં, શ્રી યમુનાજીમાં, શ્રી કૃષ્ણમાં અને ભગવત કથામાં, શ્રી ભાગવતજીમાં, એ જ સાધન, એ જ ફલ. આજે વધુ સમય ન લેતા મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી, શ્રી गोवर्धननाथ की. भगवती श्रोता जन, श्रीमद् भागवत के सप्तम स्कंद में पूती लीला कल आप लोगों ने श्रवण की. देवर्षि नारद ने मानव धर्म का निरूपण किया, वर्ण आश्रम धर्म की चर्चा की. अष्टम स्कंद का विषय है मनवंतर कथा. एक कल्प में 14 मनवंतर होते हैं और इन्हीं के द्वारा काल की गणना की जाती है. प्रत्येक मनवंतर में अलग अलग मनु होते हैं, भगवान के अवतार होते हैं. श्री महाप्रभु जी ने सप्तम स्कंद मनवंतर कथा को नाम दिया है सद्धर्म निरूपण. चौबीस अध्याय हैं अष्टम स्कंद में. आचार्य शरण आज्ञा करते हैं प्रकृति के 24 तत्व हैं, क्रिया प्रधान धर्म है और उसका सद्धर्म के नाम से वर्णन है. सत्पुरुषों ने जो धर्म स्थापित किया है वही सद्धर्म है और इसका आचरण ही प्रकृति के 24 तत्वों के बंधन से मुक्त कराने वाला है. धर्म की 24 प्रक्रियाएं बतलाई हैं और इसमें सबसे पहली प्रक्रिया है हरि स्मरण. इस संबंध में गजेंद्र मोक्ष की कथा है, 4 अध्याय.
4 अध्यायों में ये कथा क्यों कही? ये बताने के लिए कि हरि स्मरण से ही चारों पुरुषार्थ सिद्ध हो जाते। इसके बाद 10 अध्यायों में दान धर्म का निरूपण है। सब दान करते हैं, प्रकृति भी दान करती है, भगवान भी दान करते हैं। सिंधु से जो रत्न निकले सब बांट दिए। जो कुछ हमें हमारे प्रारब्ध से, परिश्रम से, भगवान की कृपा से सुलभ हुआ है, उसमें से कुछ परोपकार में लगाना सीखें। ये सद्धर्म है। भगवत सेवा, समाज सेवा, मानव सेवा सद्धर्म के अंतर्गत आता है। इसके पश्चात सद्धर्म क्या है? प्रतिज्ञा पूर्ति। जो प्रण कर लिया उसको पूर्ण करना चाहिए। महाराज बलि ने भगवान के सामने संकल्प किया था कि 3 पग भूमि दान में देंगे। पीछे गुरु शुक्रदेव ने बहुत समझाया, लेकिन जो प्रण किया उसको पूर्ण किया। भगवान के सामने जो प्रतिज्ञा की जाए उसका पालन करना, ये हमारा धर्म है। तो गुरु की साक्षी में हमने ब्रह्म संबंध के समय जो वचन दिया है भगवान को कि सब आपको अर्पित करता हूं, और वचनबद्ध होने के बाद उसको अपना मान बैठे तो उसको प्रतिज्ञा उल्लंघन का दोष लगता है। और अंत में 24वें अध्याय में जो मत्स्य अवतार की कथा है, ये सारे सद्धर्म का सार है। क्योंकि भगवान मत्स्य ने ही प्रलय के समय वेदों की रक्षा करी। हयग्रीव जो वेदों को हरण करके ले गया था, उसका उद्धार करके वेदों की रक्षा की। तो वेदों की रक्षा माने धर्म की रक्षा, ज्ञान की रक्षा। इस प्रकार सद्धर्म निरूपण 8वें स्कंद का विषय है। बोलिए कृष्ण कन्हैया लाल की जय। अब एक एक कथा विस्तार से सुनाने की इच्छा होती है, पर करें क्या है? 2 दिन हमने 9 बजे आके देखा तो यहां कोई नहीं, 9:30 बजे आके देखा तो धीरे धीरे आ रहे हैं, है? करें क्या? और उधर 12 से 12:30 बजे तो हम लोग घड़ी देखने लगते हैं। जरूरी भी है देखना, क्योंकि आगे का भी तो कार्यक्रम है ना। और जब 12:30 बजे कथा विराम होगा तो निश्चित है कि सायकाल 3:30 से पहले तो प्रश्न ही नहीं है, क्योंकि प्रसाद लेते हैं, थोड़ा सा कमर भी सीधी करनी पड़ती है, और झपकी लग जाए तो फिर चाय भी लेनी पड़ती है। 3:30 बजने में कितनी देर लगती है, और किसी को तो दूर से आना पड़ता है? फिर आचार्य क्षण विराज जाते हैं। हमारी भी इच्छा रहती है कि आप श्री पधारे हैं तो कुछ वचनामृत का लाभ भी प्राप्त करें। समय है थोड़ा और चर्चा बहुत करने की इच्छा होती है, लेकिन चतुराई इसी में है कि उतने ही समय में अधिक से अधिक लाभ ले लिया जाए। कथा तो अथाह है, एक एक प्रसंग यदि हम एक एक दिन चर्चा करें तो उसका अंत नहीं। हरि अवतार की कथा जहां आर्त भक्त के ऊपर भगवान की कृपा हुई है, कैसी विलक्षण कथा है। बोलिए हरि भगवान की। चौथे तामस मनवंतर में हरिमेधा ऋषि की पत्नी हारिणी के गर्भ से भगवान का हरि अवतार हुआ। हरि ही कर लेते हैं, उनका नाम है हरि। हरि ही। आर्त भक्त गजेंद्र जलाशय में जिसका पैर ग्राह ने पकड़ लिया, गजराज ने गजेंद्र स्तोत्र का उच्चारण किया, भगवान हरि को पुकारा। महाभारत में आर्त भक्त गजेंद्र है, महाभारत में आर्त भक्त द्रौपदी है, और भागवत में आर्त भक्त गजराज है।
गजेंद्र का पैर पकड़ लिया है और द्रौपदी का चीर पकड़ लिया था। दोनों आर्त हैं। गीता जी में भगवान आज्ञा करते हैं, मुझे भजने वाले भक्त 4 प्रकार के होते हैं। चतुर्विधा भजन्ते माम जना सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ। तेषां ज्ञानी नित्ययुक्त एक भक्ति विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहम सच मम प्रिय। हे अर्जुन, मेरा भजन करने वाले भक्त 4 प्रकार के हैं। चतुर्विधा भजन्ते माम जना सुकृतिनोऽर्जुन। कौन कौन से? आर्त, विपत्ति में पुकारने वाले। जिज्ञासु, मुझे तत्वतः जानने की इच्छा रखने वाले। अर्थार्थी, मुझसे अर्थ रिद्धि सिद्धि की कामना रखने वाले। और चौथे ज्ञानी। ज्ञानी माने निष्काम भक्त। भगवान कहते हैं इन चारों का आश्रय मैं हूं। ये किसी और किसे कामना नहीं करते, चाहे सकाम हो चाहे निष्काम है तो मेरा ही भक्त। लेकिन इन चारों में सबसे ज्यादा प्यारा कौन है भगवान को, ये भी कह दिया। प्रियो ही ज्ञानिनोत्यर्थम अहम सच मम प्रिय। वो निष्काम भक्त का मैं सबसे अधिक प्यारा हूं और मुझे वो निष्काम भक्त सबसे ज्यादा प्यारा। क्यों? तेषाम ज्ञानी नित्य युक्त एक भक्तिर विशिष्यते। वो केवल एक भक्ति से ही मुझे सतत भजता है, वो मेरा बहुत प्रिय है। गजराज गजेंद्र स्तोत्र का उच्चारण कर रहे हैं। नमो नमस्ते खिल कारणाय। नमो नमस्ते खिल कारणाय निष्कारणाय भूत कारणाय। सर्वागमाम्ना यमार्णवाय नमोपवर्गाय परायणाय। नमो नमस्ते खिल